જોઈ શકો તો બહુ જ શાનદાર છે. તો અહીંયાથી વ્યૂ બહુ જ અને સ્પેશિયલ ઇકોનોમિક ટ્રેડ ઝોન ગુજરાતનું. તો જોઈ શકો છો તમે બિલ્ડિંગો બહુ જ જોરદાર લાગી રહી છે લાઇટના કારણે. ઇફેક્ટ મોબાઈલમાં છે જેન્યુઅલી કહું ને તો મને એવું લાગ્યું કે જાણે હું દુબઈમાં આવ્યો છું. તો ફાઇનલી આપણે અમદાવાદથી આવી ગયા છે અત્યારે રૂમ પર. અને બહુ જ ભૂખ લાગી હતી જોરદાર. તો આવીને જો ફીસ્ટ હતું એટલે બહાર નહોતું ખાધું અમે. બહાર ખાધું નહોતું, અહીંયા આવીને ખાઈ લઈશું. હવે ખાઈ લઈશું એમ કરીને. તો અત્યારે જમી લઈએ ફટાફટ. જમવામાં છે જો આજે બહુ બધું છે જમવામાં. જો આ છે છોલે ચણા, પછી આ છે પનીર, પછી આ શું છે એ તમે મને કોમેન્ટ કરી કહેજો. ને આ સેવ ટમેટાનું શાક, આ ભાત, પૂરી, અને જો અહીંયા શ્રીખંડ છે અને બહુ બધું શાક છે. બહુ બધું આમ જમવાનું બહુ જ જોરદાર છે. તો આપણે જમી લઈએ અત્યારે અને જમીને પછી આપણે મળીએ. ને આ જો કચુંબર પણ છે. કચુંબર ખોલું નથી મેં, અત્યારે હું ખોલું એટલે અને જમી લઈએ ફટાફટ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે નીકળી ગયા છે. અચાનક પ્લાન બની ગયો અને ભાઈબંધ લોકો આવી ગયા છે ગિફ્ટ સિટી ફરવા માટે. તો મને ફોન કર્યો આવીને. તો હું બી અત્યારે બેડ ઉપર લેક્ચર જ જોતો હતો. તો મેં વિચાર્યું કે ચલો ને જઈએ ગિફ્ટ સિટી. ભાઈબંધ લોકો બધા આવ્યા છે તો ચલો આપણે બી આટો મારીએ ત્યાં જઈ. અને ત્યાં જઈને બહુ જ મજા આવશે. કારણ કે અચાનક 4, 5, 6 જણ આવ્યા, લગભગ 4 કે 6 જણ આવ્યા છે. તો જઈએ આપણે પણ. અને અમે બે ભાઈબંધ જઈ રહ્યા છે અત્યારે. અને ત્યાં જઈને બહુ જ મજા આવવાનો છે. અમને તો લાગે છે મજા આવવાનો છે. અને તમે પણ જોઈ લેજો બ્લોગમાં કેવો મજા આવે. તો ચલો જઈએ અત્યારે આપણે ગિફ્ટ સિટી. અને ગિફ્ટ સિટીનું મેન સર્કલ છે. અહીંયાથી આપણે આ બાજુ ગિફ્ટ સિટી જવાય. આવને તો જોઈ શકો છો બહુ જ શાનદાર છે. અને ઇન્ટરનેશનલ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિટી ગાડીઓ છે. તો ચલો હવે આપણે નીકળીએ અહીંયાથી. અને ટ્રકો બહુ જ અહીંયા આવે છે. ઘોંઘાટનો ટ્રકોનો બહુ જ છે. તો અંદર આપણે ભાઈબંધ લોકો ત્યાં ગાડી છે અત્યારે. તો એ લોકો આવે એટલે જઈએ. હે બ્રો, સંજય બ્રો કેમ છો? ઓય હોય અબલિયર સાહેબ, આ એન્જિનિયર સાહેબ છે ભાઈ. આ ગવર્મેન્ટ અધિકારી હમણાં બન્યો. હા હું કરો લ્યા. હાય હાય. હે બ્રો, હે બ્રો. તો ભાઈબંધ લોકો આગળ નીકળી ગયા છે. અત્યારે આપણે પણ નીકળશું. તો આ રે ગિફ્ટ સિટી નું સર્કલ છે. અહીંયાથી આપણે જઈશું. આ દોખો અહીંયા ગિફ્ટ સિટી લખેલું છે ને એ બાજુ જવાનું આપણે સીધું. ભાઈબંધ લોકો ભાગી ગયા છે આગળ. આપણે પણ જોઈએ. ભમ ભમ ભાઈ લોકો ગાડી ચલાવે છે અત્યારે. ભાઈબંધ લોકો પાછળ રહી ગયા છે. આપણે આગળ નીકળી ગયા છે અત્યારે. બહુ જ મજા આવે છે યાર. ભાઈબંધ લોકો છે ને બહુ જ મજા આવે. બ્લોગ બનાવવાની તો શાનદાર. મિત્રો અમે આવ્યા છીએ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. તો હવે પેલી બાજુ આપણે જોવાડ. તો જોઈ શકો છો તમે. અને બહાર પણ બહુ મોટો લોગો લગાવેલો છે. અને અહીંયા એના જેવો જ સેમ લોગો અહીંયા લગાવેલો છે. જો અને અહીંયાથી ઇન્ટર થઈએ આપણે. હવે શાનદાર વ્યૂ શરૂ થશે. કેવું લાગે છે મને કોમેન્ટ કરીને કહેજો. ને બહુ જ શાનદાર લાગતું હશે. સંજયભાઈ અને નરેશભાઈ આગળ જઈ રહ્યા છે બાઇક લઈને. અને પેલા લોકો કઈ ગયા. જો અનોજભાઈ લોકો પાછળ છે. કેવું મજા આવશે જોજો તમે. અમને તો લાગે છે અમેરિકામાં અમે આવી ગયા ને એવું ફીલ થાય છે. તો આગળ તો બહુ જ જોરદાર બિલ્ડિંગો છે. આગળ જઈને બતાવું તમને હું. અને અનસભાઈ લોકો જો પાછળ આવી રહ્યા છે. ટી શર્ટ મારી રાલ રે. ટી શર્ટ મારી તારકર કઈ આવી છે. તારકર કઈ આવી. હાજો તો જઈએ આપણે આગળ અત્યારે. અમેરિકા લાગે ને તમને ભાઈઓ. જો અહીંયા ગૂગલ ની સ્પેશિયલ ઓફિસ છે.
પછી LIC ની બાજુમાં ઓફિસ છે સ્પેશિયલ, અને એની બાજુમાં છે ને એ છે SBI ની સ્પેશિયલ ઓફિસ અહીંયા. એ બી એકદમ દુબઈ જેવું. હા, અને દુબઈ જેવું લાગે છે. અને સ્પેશિયલ ઇકોનોમિક ટ્રેડ ઝોન ગુજરાતનું અત્યારે ગાંધીનગર બન્યું છે. સ્પેશિયલ દેખો ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર અહીંયા આવી ગયું છે LIC. તો જઈએ આપણે આગળ, જવાથી આગળ છે. અને હાઈ રાઇઝ બિલ્ડિંગો તો બહુ જ જોરદાર છે અહીં. જોઈશું આપણે અને તમને પણ બતાવીશું. ફાઇનલી આપણે અંદર એન્ટર તો થઈ ગયા છે અત્યારે. દેખો અત્યારે અનોજભાઈ દેખો અપાચ લઈને આવ્યા છે. અનોજભાઈ છે અને એમની સાથે જયેશભાઈ છે. અને અહીંયા છે જો આ તો વાહ માણસ યાર જોરદાર એમ ઘોડી કાઢો હત્તા લાગે ને કઈ. તો નરેશભાઈ છે, નરેશભાઈ બે શબ્દ કહે છે તમને, તો સાંભળજો તમે શું કહે છે. તો મિત્રો ફર્સ્ટ ટાઈમ અમે ગિફ્ટ સિટીમાં આવ્યા છીએ, અને તમે આપણે પૂનમભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એમના વિડીયો લાઈક કરો, બરાબર. અને હવે અમે તમને દેખાડીશું મસ્ત ગિફ્ટ સિટી, બહુ સારી રીતે, એક નંબર બઢિયા. એવું લાગે છે જાણે આપણે કઈક દુબઈમાં ફરીએ ને એવું લાગે છે ભાઈ. તો હવે આપણે અનોજભાઈ બે શબ્દ કહે છે. હું અનોજભાઈને એટલે અનોજભાઈ આપણે કઈક બોલો હવે. ટેક ઓવર કરું છું અનોજભાઈને. બે શબ્દ કહેશે આપણને. હા, તો બધું કહેવાનું તે જે કહેવાનું એ બધું નરેશભાઈએ કહી દીધું છે. પણ પૂનમની ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓર લાઈક બોલો ના લાઈક. તો જોઈ શકો છો અત્યારે આપણે ફરવા માટે આવ્યા છે અહીંયા. અને હવે આપણે આ ટર્ન અહીંયાથી લઈશું, અહીંયાથી યુ-ટર્ન મારી અને પેલી સાઈડ જઈશું. અને પેલી સાઈડ થી બહુ જ જોરદાર શોટ આવશે, એ શોટ લઈશું અને પછી ત્યાં જઈને ફોટોગ્રાફી કરીશું અત્યારે આપણે. અને ફોટોગ્રાફી કરી અને પછી થોડો સમય પછી આપણે જોઈ લઈએ, પછી આપણે ત્યાં ઘરે જઈશું. ચલો લેટ્સ. તો જોઈ શકો તમે બિલ્ડિંગ બહુ જ જોરદાર લાગી રહી છે. લાઇટ ના કારણે ઇફેક્ટ મોબાઈલમાં છે ને પડવી રહી જાય. કોઈ પણ લોકો આગળ નીકળી ગયા છે. આપણે જઈએ હવે આ જો SBI ની અહીંયા ઓફિસ છે, બહુ જ શાનદાર. અને આ બાજુ જોઈ શકો અત્યારે આપણે જોઈ લીધું છે, આખું અહીંયા ફરી લીધું છે. હવે ત્યાં આગળ જઈને ફોટોગ્રાફી કરીશું આપણે. કોઈ પણ લોકો ત્યાં પહોંચી ગયા છે. જવા દે મારી ગાડી આવે છે તો ત્યાં જઈ ફોટોગ્રાફી કરીએ હવે, અને પછી નીકળી જઈએ અહીંયાથી. ભાઈબંધ લોકો આવી ગયા છે બાઈકો લઈને. જો શાનદાર બાઈકો લઈને આવે છે. આ એન્જિનિયર સાહેબ ની ગાડી છે. જો ગવર્મેન્ટ અધિકારી ની આવી ગાડી હોય. પછી જો જોરદાર ત્યાં જો કોન્ટ્રાક્ટર ના છોકરાઓ આવી ગાડી. નરેશભાઈ તમે અહીંયા આવ્યા બરાબર, તો તમને કેવું ફીલ થયું એ મને કહેશો. શાનદાર. તો મિત્રો જેન્યુઅલી કહું ને તો મને એવું લાગ્યું કે જાણે હું દુબઈમાં આવ્યો છું ને. આમ એટલી બધી ખુશી મળી છે ને મને ને સિરિયસલી બહુ જ ખુશ છું આજે હું. પર બહુ બઢિયા બહુ મજા આવ્યો. પૂનમભાઈ બહુ ખુશ થયો યાર હું તો. ને આમ એટલી બધી ખુશી મળી છે ને મને ને સિરિયસલી બહુ જ ખુશ છું આજે હું. પર બહુ બઢિયા બહુ મજા આવ્યો. તો અત્યારે આપણી બાઈકો આપણે ત્યાં ગાડી મૂકી દઈએ, અને અનોજભાઈ મૂકે છે અત્યારે એની ગાડી, અને અમે બે ગાડીઓ તો મૂકી દીધી, નરેશભાઈએ મૂકી દીધી છે, અને આપણી ગાડી મેં મૂકી દીધી છે. તો અત્યારે જઈશું આપણે અંદર જઈશું અને અંદર જઈને જોઈશું ત્યાં આગળ પરમિશન માંગશું અંદર જવાની, વિઝિટિંગ માટે પરમિશન માંગશું આપણે. તો આપશે તો ઠીક છે, નહીં આપે તો કઈ આપણી શું યાર, આવતા રહીશું. તો પાછા આવતા રહીશું આપણે, અને ગાડીઓ લઈને જતા રહીશું. અને ભાઈબંધ લોકો જો પાછળ બધા આવી રહ્યા છે. અત્યારે જઈએ આપણે આ બાજુ, અને બહુ જ શાનદાર SBI ની ત્યાં ગાડી છે ને ઓફિસ કહેવાય ને, એ ઓફિસ છે ત્યાં ગાડી. તો ટોપી મેં પહેરી છે, કેવો લાગુ છું જોજો. શરમ તો આવે છે મને, પણ આજે મને કઈક યુનિક જેવું દેખાવું છે. અહીંયા રોજે આનું થોબડું તમને ના ગમે એટલે મારે ટોપી પહેરી. તો જઈએ આપણે આગળ.
ગૂગલ ની બહુ જોરદાર અહીંયા ઓફિસ છે. મારે યાર ગૂગલમાં એડમિશન ગૂગલમાં નોકરી કરવી હતી પણ યાર કઈ રીતે હવે પોસિબલ નથી ને. શું કરીએ, એન્જિનિયર છીએ તો હવે એન્જિનિયર લાઈનમાં જવાય. શું કેવું, હવે ટોપી હટાઈ લે યાર પૈસા. તો ફાઇનલી જુઓ, આ છે એસબીઆઈ ની ઓફિસ અને ત્યાં લખેલું છે એસબીઆઈ. હા જો આ રહી. અનસભાઈ ને બધું ખબર છે. જો અત્યારે કે છે કે મોટું અહીંયા કેમ્પસ આવવાનું છે ગિફ્ટ સિટીમાં, ઇંગ્લેન્ડ નું, એમ ઇંગ્લેન્ડ થી. અત્યારે તો ગયા છે ઇંગ્લેન્ડ વાળા યાર રાજ કરીને, અને હજી ફરી ઇંગ્લેન્ડ વાળા લાવવા ગયા છે આ લોકો. હા તો કેમ તો ઇંગ્લેન્ડ વાળા અહીંયા લાવવાના પાછા. હવે કોણ આવવા દે ઇંગ્લેન્ડ વાળા પછી અહીંયા. કેટલા વર્ષો રાજ કરીને ગયા છે આ લોકો, માંડ 1947 સુધી ગયા છે. તો હવે ફરી ગયા અને ન્યૂઝ મળી ગયા. જો અનુજભાઈ પીએસઆઈ અધિકારી બનવાના છે, ગવર્મેન્ટ અધિકારી પીએસઆઈ. તો અત્યારે આપણે આવ્યા હતા, ખબર ને આ જોરદાર આ ગૂગલ ની છે. જો ઉપર સિમ્બોલ જોયો ને ત્યારે ખબર પડી, પણ કેટલી શાનદાર છે યાર. જો આ કયા આકારમાં બનાવી છે ખબર છે? હે કયા શેપમાં બનાવી છે? પડવા કરે એવું લાગે. દેખાતું વિડીયોમાં નહીં દેખાતું, પણ મારું થોબડું દેખાય છે ને. મારો થોબડાનો વિડીયો છે. હાલો આમ આટો મારીને જતા રહીએ. અહીંયા મસ્ત આવશે ફોટા, જોરદાર આવશે. તો અત્યારે અમે ફરી લીધું છે બહુ બધું અને હવે આપણે જઈએ બાઇક લઈને. બાઇકો 3 બાઇકો છે આપણી જોડે. આ લોકો જશે સિલોડા અને આપણે જઈશું હવે પીજીમાં. અરે બાઇક ની પાછળ સંતાઈ જવાનું, તમારે એક જણા કઈ નાખીને. શું કેવું, બાઇક ની પાછળ સંતાઈ જવાનું. ચાલો બધા જ બાઇક કર દો. તો આ બ્લોગ છે ને હવે આપણે રૂમ પર નહીં જતા, આપણે અને ડાયરેક્ટ છે ને અહીંયા જ એન્ડ કરી દઈશું. શું કહેશો ભાઈ બંધો? તો મિત્રો આપણે નિક વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો. નિક વ્લોગ ચેનલ નું નામ છે, નિક વ્લોગ અને નામ છે. ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. કરો અને હવે એક્ઝામ નો ટાઈમ લાઈક કરો, ફોલો કરો, ડિસલાઈક ના કરતા મિત્રો. ડિસલાઈક ના કરતા. અને આવા જ બ્લોગ આવતા રહે છે આપણી ચેનલ ઉપર. અને આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. અને હું વિચારું છું કે હવે બ્લોગ થોડા ઓછા કરી દઉં, કારણ કે એક્ઝામ નજીક આવી ગઈ છે અને હવે આપણાથી ટાઈમ મેનેજ થતું નથી. તો જોઈએ આપણે. અને ફાઇનલી આ બ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળી જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ પણ કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.